हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। वेलकम टू हिना किचन। आज આપણે બનાવીશું ગાજરનો હલવો। 250 ગ્રામ ગાજર લીધેલા છે। હવે એને આજુબાજુમાંથી કાપી નાખીશું। હવે એને છોલી નાખવાના સરસ રીતે। બધા ગાજર છોલાઈ ગયા છે। હવે એક બાઉલ લઈશું, એમાં પાણી લઈશું, બધા ગાજર અંદર એડ કરી દઈશું। બરાબર સરસ રીતે આપણે ગાજરને ધોઈ દઈશું। હવે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આ છીણી લઈશું, એમાં બધા ગાજરને છીણી દઈશું। આપ જોઈ શકો છો બધા ગાજર છીણાઈ ગયા છે સરસ। હવે ગેસ ચાલુ કરીશું। હવે આપણે ખાંડ લીધેલી છે, ટોપરાની છીણ, ડ્રાય ફ્રૂટ છે। હવે આપણે 2 ચમચી ઘી નાખીશું। ગાજર એડ કરી દઈશું બધા। હવે એને હલાવીશું। હવે એમાં 4 ચમચી ખાંડ નાખીશું। તમારે વધારે ગળ્યું જોતું હોય તો તમે વધારે બી એડ કરી શકો। મને નથી બહુ ગળ્યું પસંદ, એટલે હું થોડુંક જ ખાંડ નાખું છું। હવે એને હલાવીશું। હવે એમાં મેં 250 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે, એમાં એડ કરીશું। દૂધને બી નવસેકું ગરમ કરીશું આપણે, પછી એમાં એડ કરી દેવાનું છે। હવે એને હલાવતા રહીશું। ગેસને થોડા હાઈ ઉપર રાખીશું। હવે કાજુ બદામને કૂટી લઈશું, કચકચરા થાય ત્યાં સુધી। કાજુ બદામ રેડી થઈ ગયા છે। આપ જોઈ શકો છો દૂધ બી બળવા લાગ્યું છે। હવે એને હલાવતા રહીશું। જ્યાં સુધી દૂધ બળે ના ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું। મીડિયમ ટુ હાઈ રાખીશું ગેસ। દેખો આપ જોઈ શકો છો આપણો હલવો રેડી થઈ ગયો છે, બધું દૂધ બળી ગયું છે। હવે એમાં
આમાં નાખીશું ડ્રાય ફ્રૂટ્સ, ઢોકળાની છીણ એડ કરીશું, ઇલાયચી પાવડર નાખીશું. હવે એને સરસ રીતે હલાવી દેવાનું છે 2 મિનિટ સુધી. બરાબર મિક્સ ના થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું. હલવામાં સરસ સુગંધ આવવા લાગી છે. તમે બી ઘરે જરૂર ટ્રાય કરજો. આપ જોઈ શકો છો આપણો હલવો રેડી થઈ ગયો છે. તમે ઘરે જરૂરથી બનાવજો. તમને ગમે તો લાઈક કરજો. હવે એક બાઉલમાં આપણે હલવો કાઢી લઈશું. હવે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું. આપ જોઈ શકો છો આપણો હલવો સરસ રેડી થઈ ગયો છે. થેન્ક યુ.